ગુજરાતની અંદર નર્મદા જિલ્લાના જે નવો ચિગદા તાલુકો બન્યો છે તે વિસ્તારમાં ભરૂચ લોકસભાના સાંસદ તેમજ ડેડિયાપાડાના ધારાસભ્યો દ્વારા કૃષિ વિકાસ મહોત્સવમાં જે વિકાસની વાતો કરવામાં આવેલ છે એને ગ્રાઉન્ડ લેવલ પર જોવામાં આવે તો બે ત્રણ જે મુદ્દા છે એને લઈને હું કેટલીક ચોખવટ કરવા માગું છું। તો નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકો હોય કે ચિગદા તાલુકો હોય જે હાલમાં નવો બન્યો છે તો એ વિસ્તારમાં ખેડૂતોને યુરિયા ખાતર લેવા માટે રાત દિવસ લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડેલ છે, એ સરકારે યાદ રાખવું જોઈએ। તેમજ હાલમાં ખેડૂતો જ્યારે કાચો માલ વેચવા માટે બજારની અંદર જઈ રહ્યા છે ત્યારે એમને જે યોગ્ય વળતર પ્રમાણે ભાવ મળવો જોઈએ એ મળતો નથી। એના કરતાં જે ભાવ મળે છે તેના કરતાં મજૂરી ખેડૂતોને હાલમાં મોંઘી પડી રહી હોય એવું લાગે છે। તેમજ ખેડૂતો આર્થિક રીતે દેવાદાર બની રહ્યા છે અને દિવસે ને દિવસે ખેડૂતોનું દેવું બમણું થતું જાય છે। તેમજ બીજી તરફ સરકાર દ્વારા મોટા મોટા ઉદ્યોગપતિઓનું દેવું માફ કરવામાં આવેલ છે। તેમજ રસ્તાઓની કનેક્ટિવિટીને પણ જોવામાં આવે તો એ પણ સારી નથી। જેવા રસ્તાઓ જંગલોમાં જવા માટે કાચા હોય છે એવા રસ્તા અત્યારે ડેડિયાપાડા જે મોટો તાલુકો છે એને જોડવા માટેના છે, તેમજ ચિગદા તાલુકાને જોડવા માટેના છે। એટલે એક રીતે જોવા જઈએ તો વિકાસ ફક્ત કાગળ પર દેખાઈ રહ્યો છે અને હકીકતમાં જે વિકાસ દેખાવો જોઈએ એ દેખાઈ રહ્યો નથી। એટલે ફક્ત સરકારને તેમજ જીતેલા પ્રતિનિધિઓને ખેડૂતોની યાદ ચૂંટણીના સમયે જ આવી રહ્યું હોય એવું અમને દેખાઈ રહ્યું છે। યાકુબ વસાવા, સોશિયલ મીડિયા, ચિગદા તાલુકા।